चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टैः स्वभावतः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। આજે મંગળવાર જયા એકાદશીનો પવિત્ર દિવસ. પુષ્યમાર્ગમાં તો એકાદશીનું મહત્વ આપણે બધા જાણીએ જ છે અને ગુસાઈજીના પાદુકાઓથી ભૂત પ્રેતનો પણ ઉદ્ધાર થયો, જે હતીત પતિત એનું ઉદાહરણ છે. તો આવી રીતે આ જય સૂચક ગુસાઈજીના નામની, ગુસાઈજીના સ્વરૂપની જય સૂચક એકાદશી છે. તો આ જયા એકાદશી આપ સૌ વૈષ્ણવને અમારા ભગવત સ્મરણ અને આજના જે વાર્તા સાહિત્યનો સત્સંગ છે તેમાં શ્રી નાગજી ભટ્ટ એમના જીવન ચરિત્રને આપણે જોઈ રહ્યા છે. તો આપણે જોયું હતું કે નાગજી ભટ્ટ એ સદાય શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં જ મગ્ન રહ્યા છે. શ્રી દામોદરદાસ હર્ષાનીજીનો અલૌકિક તામસ ભાવ એનું પ્રાગટ્ય નાગજી ભટ્ટના સ્વરૂપમાં છે અને નિત્ય લીલાના પદ્માવતી સખી છે. અને અહીંયા ભૂતલમાં એમને ગુસાઈજીમાં ખૂબ જ ભાવ છે, સદા મગ્ન રહે છે. કારણ કે પ્રગટ સ્વરૂપમાં જે અલૌકિક તામસ ભાવ છે એને પ્રગટ સ્વરૂપમાં પ્રીતિ બહુ હોય. એટલે જેમ શ્રી મહાપ્રભુજીએ શ્રી દામોદરદાસ રસાની જે આપણા માર્ગના પ્રથમ સેવક છે મહાપ્રભુજીના, બ્રહ્મ સંબંધથી મહાપ્રભુજી એમને પોતાના કર્યા છે, એમના માથે પણ શ્રી મહાપ્રભુજીએ સેવા નથી પધરાવી આપી. અહીંયા ગુસાઈજીએ પણ નાગજી ભટ્ટના માથે સેવા નથી પધરાવી આપી. તો આ એક સામ્ય અહીંયા આ બંને જે વૈષ્ણવ ભગવદીઓ છે જે એમાં એક આ સામ્ય જોવા મળે છે. હવે બીજું સામ્ય પણ આપણે થોડુંક જોઈએ વાર્તા સાહિત્યના પ્રમાણે. તો નાગજી ભટ્ટ મૂળ તો ગોધરાના, એમના પિતા સાઠોદરા બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ તો ખરા, પણ બ્રાહ્મણમાં પણ પાછી પેટા જ્ઞાતિઓ હોય છે. દરેક જગ્યાએ પેટા જ્ઞાતિઓ હોય છે. એટલે આમ તો વર્ણ પ્રમાણે તો એ બ્રાહ્મણ વર્ણ છે, પણ એમાં જુદી જુદી પેટા જ્ઞાતિઓ હોય. એમાં સાઠોદરા બ્રાહ્મણ એ એમના પિતા એમના કુળમાં આ નાગજી ભટ્ટ પ્રગટ થયા છે.
દામોદરદાસ અરસાનીજીને પણ 4 ભાઈઓ છે એવો ઉલ્લેખ વાર્તા સાહિત્યમાં જોવા મળે છે. અહીંયા પણ નાગજી ભટ્ટ એ 4 ભાઈઓ હતા. ત્યાં દામોદરદાસ અરસાની પણ સૌથી નાના ભાઈ છે. અહીંયા નાગજી ભટ્ટ પણ 4 ભાઈઓમાં સૌથી નાના છે. દમલાજીના જીવનમાં પણ પિતા મર્યા એટલે 4 ભાઈઓએ વિચાર કર્યો હતો કે આ દ્રવ્ય જ ક્લેશ કરાવનારું છે, તો દ્રવ્યના 4 ભાગ કરી લઈએ. તો અહીંયા પણ શ્રી નાગજી ભટ્ટના પિતૃચરણો જ્યારે મૃત્યુ પામ્યા, હવે એમના પિતા ત્યાં ગોધરા ગામના દેસાઈ હતા, એટલે એમની પાસે દ્રવ્ય ખૂબ હતું. તો જેમ દામોદરદાસ અરસાનીજીના ભાઈઓએ પિતાના મૃત્યુ પછી દ્રવ્ય વાંટી લીધું, એમ અહીંયા નાગજી ભટ્ટના ભાઈઓએ પણ પિતાના મૃત્યુ પછી જે દ્રવ્ય હતું એ દ્રવ્યને 4 ભાઈમાં વાંટી દીધું. હવે નાગજી ભટ્ટનો એ પછી લગ્ન થાય છે અને પ્રભુ કૃપાથી એમના સ્ત્રીજન છે એ ખૂબ દૈવી છે. અને ગૃહસ્થાશ્રમની શરૂઆત થઈ અને થોડા સમય પછી નાગજી ભટ્ટજીને ત્યાં એક બેટીનો પણ જન્મ થયો. દિવસો આવી રીતના વીતતા હતા આનંદમાં. ત્યાં એક દિવસ ગામની અંદર રોગચાળો ફેલાયો. પેલી પુત્રીનો જન્મ થયો હતો એના થોડા દિવસ પછી જ ગામમાં રોગચાળો ફેલાયો અને એ રોગચાળો એવો જટિલ હતો, એટલે અત્યારના આપણા કરંટ સમયમાં જોઈએ તો કદાચ કોરોના ટાઈપની કોઈક એવી ભયંકર બીમારી હતી કે એમાં નાગજી ભટ્ટના 3 ભાઈઓ એ મૃત્યુ પામ્યા. હવે 3 ભાઈઓ મૃત્યુ પામ્યા એનો તો આઘાત હતો જ. ત્યાં એવું બન્યું કે ત્યાંનો જે રાજા હતો એ રાજાએ આ ગોધરાની પ્રજાને રંજાડવાની શરૂઆત કરી. એટલે રાજાઓ જ્યારે રંજાડે એટલે પ્રજાને તન મન ધનથી હેરાન બહુ કરે. એટલે એ રાજાએ નાગજી ભટ્ટ પાસે જે દ્રવ્ય હતું એ બધું જ દ્રવ્ય પેલા રાજાએ પડાવી લીધું. એટલે ભાઈ તો મૃત્યુ પામ્યા જ હતા, દ્રવ્ય જે હતું તે પણ ગયું. તો આ બંનેનો અભાવ, ભાઈનો અભાવ અને ધનનો અભાવ, એમના માટે દુઃખદાયી બની ગયો. તો હવે એ દુઃખને હળવું કરવા કે દુઃખમાં કંઈક રસ્તો વિચારવા એ પોતે જે રાણા વ્યાસજી હતા એમની પાસે જાય છે. રાણા વ્યાસજી એ પણ ગોધરાના જ હતા અને મહાપ્રભુજીના સેવક હતા. રાણા વ્યાસજીની વાર્તા જ્યારે આપણે આવશે ક્રમમાં મહાપ્રભુજીની કૃપાથી ત્યારે વિગતવાર બધું જોઈશું. પણ એ રાણા વ્યાસ જ્યારે શાસ્ત્રાર્થમાં કાશીમાં હાર્યા અને આપઘાત કરવાનો વિચાર કરતા હતા ગંગાજીમાં, એ જ વખતે કંઈક કૃષ્ણદાસ મેઘન પૂછે છે મહાપ્રભુજીને કે આ ગંગામાં કોઈ ડૂબી મરે તો એનું શું ફલ?
ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે એનો કોઈ જ ઉદ્ધાર ન થાય, કેટલાય જન્મ લેવા પડે પણ એનો ઉદ્ધાર ન થાય. અને એ શ્રી મહાપ્રભુજીના જે વચનામૃતો એનાથી આ રાણા વ્યાસનું હૃદય એ પરિવર્તિત થઈ ગયું. મહાપ્રભુજીના શરણે આવ્યા, મહાપ્રભુજીના આશીર્વાદથી બીજા દિવસે શાસ્ત્રાર્થ જીતીને આવ્યા, શ્રી મહાપ્રભુજીના સેવક થયા. અને આજે ગોધરામાં શ્રી રાણા વ્યાસજીના ત્યાં જ શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. તો આ નાગજી ભટ્ટ રાણા વ્યાસજીને ત્યાં ગયા, કારણ કે કંઈક આશ્વાસન કોઈક એવા સાધુ પુરુષ હોય, સંત પુરુષ હોય, કોઈક ભક્ત હોય, એવા જ આવા કપરા સમયમાં આશ્વાસન આપી શકે. એટલે રાણા વ્યાસ પાસે નાગજી ભટ્ટ જાય છે અને રાણા વ્યાસ પાસે આવીને નાગજી ભટ્ટ પોતાનું બધું જ દુઃખ કહે છે. આ એક હ્યુમન સાયકોલોજી પણ છે. જેમ શ્રીમદ ભાગવતમાં પદ્મપુરાણ મહાત્મ્યમાં ભક્તિ દેવી પણ પોતાની કથા કહે છે કે નારદજી એ જ પૂછે છે કે તારું દુઃખ શું છે? જે કંઈ દુઃખ હોય તે બધું જ તું અમને કહી દે. એટલે જે હૃદયમાં એક પેલો ભાર છે એવા કોઈક વિશ્વાસુ માણસ પાસે અળવો કરાય અને કોઈ એક વિષયમાં, પ્રોબ્લેમમાં એનું કારણ મળે, રોગનું કંઈક કારણ મળે તો એની દવા મળે. એવી રીતે અહીંયા નાગજી ભટ્ટે પોતાનું દુઃખ રજૂ તો કરી દીધું અને પછી એ રોકી ન શક્યા પોતાની જાતને અને આટલા દિવસનો જે દુઃખનો ભાર હૃદયમાં સંચિત હતો એ આંખમાંથી આંસુ બનીને વહેવા માંડ્યો. ખૂબ વિલાપ કરવા માંડ્યા. રાણા વ્યાસે કહ્યું કે ભાઈ તું એક કામ કર, તું શ્રી મહાપ્રભુજીના શરણે જાય. અત્યારના શ્રી મહાપ્રભુજી અડેલમાં બિરાજે છે, તું એમની શરણે જાય તો આ તારું દુઃખ હળવું થાય. એટલે ઘણી વખત પ્રભુ હોય એ જતાવે કોક ભક્તોના માધ્યમથી. એટલે રાણા વ્યાસજીના હૃદયમાં બિરાજેલા મહાપ્રભુજી જ આ નાગજી ભટ્ટને પ્રેરી રહ્યા છે અને રાણા વ્યાસ એમને અડેલમાં શ્રી મહાપ્રભુજીની પાસે શરણ લેવા માટે મોકલે છે. અને રાણા વ્યાસ નાગજી ભટ્ટને કહેવા માંગે છે, એ કહી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે હું એટલા માટે મોકલું છું કે મારો અનુભવ છે કે એ શ્રી વલ્લભાચાર્યજી એ સાક્ષાત ઈશ્વર છે. અને ઈશ્વર એ નામ જ એટલા માટે આવ્યું કે એમનામાં ઐશ્વર્ય હોય અને ઐશ્વર્યનો ગુણ હંમેશા સુખનું પ્રદાન કરે. એટલે રાણા વ્યાસ નાગજી ભટ્ટને કહે છે કે તું શ્રી મહાપ્રભુજીના શરણે જા, એ પોતે ઈશ્વર છે, તું એમના શરણે જઈશ ને તો તને ખૂબ જ સુખની પ્રાપ્તિ થશે. અને તું તો તારા લૌકિક દુઃખને રડે છે, આલોકના દુઃખને રડે છે, પણ એ શ્રી વલ્લભ તો એવા ઈશ્વર છે કે તારું આલોક અને પરલોક એ બંનેમાં તને સુખી કરી દેશે. અને પોતાનો અનુભવ રાણા વ્યાસજી કહે છે કે હું પણ શ્રી મહાપ્રભુજીનો સેવક જ થયો છું અને મારે તો આપણે આગળ જોયું એમ ગંગાજીનું શરણું લઈ અને
આપઘાત કરવાનો હતો, પણ શ્રી મહાપ્રભુજી બચાવ્યા. એટલે આ એક વખતના જે દુઃખી જીવ રાણાવ્યાસજી એ કઈ રીતે દુઃખમાંથી મુક્ત થયા અને અલૌકિક સુખમાં એમના જીવનનું ધ્રુવીકરણ થયું, તે નાગજી ભટ્ટને કઈ સંભળાવે છે. એટલે નાગજી ભટ્ટ તરત જ અડેલ જવાની વાટ પકડે છે. જ્યારે વ્યક્તિમાં એક આરતી, એક ચોક્કસ એનું મિશન નક્કી થાય, એક દ્રઢતા નક્કી થાય, એનું ધ્યેય નક્કી થાય, પછી વ્યક્તિ રાહ જોતો નથી. અને જેમ જેમ આરતી વધતી જાય ને એમ એમ પ્રભુની સન્નિધિ પણ વધતી જાય, પ્રભુ વધારે નિકટ આવ્યા કરે. એટલે નાગજી ભટ્ટ ગોધરાથી તરત અડેલ તરફ ચાલતા ચાલતા નીકળ્યા છે. થોડા દિવસમાં નાગજી ભટ્ટ અડેલ પહોંચે છે. એટલે જેમ રાણા વ્યાસજીએ સમજાવ્યા હતા કે શ્રી મહાપ્રભુજીનું શરણ અડેલમાં જઈને લો, એટલે નાગજી ભટ્ટ મહાપ્રભુજી પાસે નામ પામવા માટે આવ્યા. તો મહાપ્રભુજી નાગજી ભટ્ટને નામ નથી પમાડતા, પણ આપ સીધી આજ્ઞા કરે છે કે તું લરિકાની પાસે જઈને નામ પામ. અર્થાત શ્રી ગુસાઈજી છે એ ગુસાઈજીની પાસે જઈને તું નામ પામ, એમ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી. એટલે આપણને સ્વાભાવિક એક વિચાર તો આવે કે આ પ્રકારની આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ અન્ય કોઈ જગ્યાએ કરી હોય એવું આપણને વાર્તા સાહિત્યમાં કે આપશ્રીના જીવન ચરિત્રમાં અન્ય કોઈ જગ્યાએ ખાસ જોવા મળતું નથી, કે જ્યાં જીવ શરણે આવે એ શરણે આવેલા જીવને એમ કે તું જઈને મારા આ પુત્ર પાસે તું આ નામ પામ. અહીંયા નાગજી ભટ્ટજીને મહાપ્રભુજી આ રીતે આજ્ઞા કરે છે. એટલે વિચાર તો એ આવે જ કે ભાઈ શા માટે મહાપ્રભુજી આવી આજ્ઞા કરી. તો સુંદર રહસ્ય શ્રી હરિરાય ચરણો આપણને સમજાવે છે. શરૂઆતમાં જ આપણે જોયું હતું કે ભૂતલ ઉપર પણ જે નિત્ય લીલાનો સંબંધ છે એ સંબંધ ભૂતલ ઉપર પણ રહેતો જ હોય છે. એટલે શ્રી ગુસાઈજીના અંગ સંબંધી છે, કારણ કે લલિતાજીનું પ્રાગટ્ય છે એ ચંદ્રાવલીજી જે ગુસાઈજી રૂપે પ્રગટ થયા છે, અને એ જ લલિતા સખી સાથે સંકળાયેલા આ પદ્માવતી સખી જે અહીંયા નાગજી ભટ્ટ તરીકે પ્રગટ થયા છે. તો આમ અહીંયા પણ આ નિત્ય લીલાનો સંબંધ શ્રી ચરણો બતાવે છે. એટલે ગુસાઈજીના અંગ સંબંધી નાગજી ભટ્ટ નિત્ય લીલાના સંબંધી છે. એટલે મહાપ્રભુજી જાણે છે, મહાપ્રભુજી આ બધા જીવના સ્વરૂપો મહાપ્રભુજી જાણે છે, ગુસાઈજી પણ જાણે છે. એટલે નાગજી ભટ્ટને અધિક પ્રીતિ શ્રી ગુસાઈજીમાં જ થશે એ મહાપ્રભુજીનું એક ચોક્કસ દર્શન છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આપણે કહીએ છીએ ને શા માટે મહાપ્રભુજી આવી આજ્ઞા કરી, તો એક કારણ બતાવ્યું. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું લરિકા પાસે જા અને નામ પામ. આ એક અભિપ્રાય અહીંયા શરીરાય ચરણો આપણને બતાવે છે. બીજો અભિપ્રાય પણ ખૂબ સુંદર છે. નાગજી ભટ્ટ
એ સમયે અડેલ આવ્યા છે કે જે દિવસોમાં મહાપ્રભુજીને સંન્યાસ ગ્રહણ કરવો છે. કારણ કે અંતઃકરણ પ્રબોધમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે આજ્ઞા પૂર્વમ તુ યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાન મધુવને ન કૃતમ તત દ્વયમ મયા દેહ દેશ પરિત્યાગો સ્તુતિયો લોક ગોચર. એટલે ગંગાસાગર સંગમમાં ઠાકોરજી આજ્ઞા કરી મહાપ્રભુજીને દેહ છોડવાની, ત્યાર પછી મધુવનમાં આજ્ઞા કરી દેશ છોડવાની, પણ મહાપ્રભુજીનું પાલન નથી કર્યું. પણ સ્તુતિઓ લોક ગોચર. હવે ત્રીજી આ જે આજ્ઞા થઈ છે લોકની, એટલે મહાપ્રભુજી પોતે હવે સંન્યસ્ત ગ્રહણ કરવાનો વિચાર કરી રહ્યા છે. એટલે સંન્યસ્ત ગ્રહણ કરે તો પછી પોતાનો માર્ગ આગળ ચલાવવો છે. તો એ માર્ગ આગળ ચલાવવો છે એ પોતાના વંશ દ્વારા આગળ ચલાવવો છે. આપણા સનાતન માર્ગમાં એક પ્રકાર એવો હોય છે કે કેટલીક જગ્યાએ ગુરુ શિષ્યથી એમનો માર્ગ ચાલે, ગુરુ શિષ્ય પરંપરા હોય. એટલે કોઈ ગુરુ હોય એ પછી પોતાના ખૂબ જ તપાયેલા, ખૂબ જ એમનું પરીક્ષણ કરેલા એવા જે એમના શિષ્યો હોય, જે સૌથી શ્રેષ્ઠ ગુરુને લાગતા હોય, તો ગુરુએ પોતાનું ગુરુપદ એ પોતાના જે પ્રમુખ શિષ્ય છે એને સોંપતા હોય છે. આવી એક પરંપરા છે. અને અહીંયા શ્રી મહાપ્રભુજી પોતાના આ માર્ગને જે આગળ ચલાવવાની ઈચ્છા કરી રહ્યા છે, તો એ પોતાના વંશ દ્વારા આ માર્ગને આગળ ચલાવવા માગે છે. અને મહાપ્રભુજીએ પોતાના વંશ દ્વારા આ માર્ગ ચલાવવાનો વિચાર કેમ કર્યો એનું પણ કારણ શરીરાચરણો બતાવે છે. કારણ કે મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમા કરતા કરતા પંઢરપુર પધાર્યા છે બીજી યાત્રામાં, એ વખતે ભગવાને આજ્ઞા કરી છે શ્રી વલ્લભને કે આપ હવે લગ્ન કરો. શ્રી મહાપ્રભુજીની એ વખતે ઉંમર પણ એ વખતના સમય પ્રમાણે મોટી હતી. 20 વર્ષ વિતાવી ચૂક્યા હતા મહાપ્રભુજી આયુના. એટલે મહાપ્રભુજી હસતા હસતા કહે છે, કારણ કે વિઠ્ઠલનાથજી તો મિત્ર ભાવે આવે છે ને, કે આ ઉંમરે કોણ કન્યા આપે. અને મહાપ્રભુજીની ઈચ્છા ગૃહસ્થ આશ્રમ સ્વીકારવાની હતી નહીં, એવું એમના જીવન ચરિત્રો જે મહાનુભાવોએ લખ્યા છે એ જોતા આવું સમજાય છે કે મહાપ્રભુજીની ઈચ્છા ગૃહસ્થ આશ્રમની હતી નહીં. પણ શ્રી વિઠ્ઠલનાથજીએ જ્યારે આજ્ઞા કરી કે હું નંદનંદનને તમે તાર, તમારા ત્યાં હું તમારા પુત્ર તરીકે અવતરવા માંગુ છું, અને જે પુષ્ટિજીવો છે એમનો ઉદ્ધાર જે કરવાનો છે એ આ તમારા વંશના બાળકો દ્વારા થાય એવી મારી ઈચ્છા છે. એટલે શ્રી મહાપ્રભુજી એ આજ્ઞાના પાલન માટે જ લગ્ન કરે છે. એટલે એ જે પ્રભુની આજ્ઞા હતી કે આ જે ક્રિયા છે, આ જે પરંપરા છે એ આગળ વધવી જોઈએ, એટલે જ મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ ધારણ કર્યો. અને એટલે જ આ વંશ દ્વારા જે પૂર્વ આજ્ઞા છે પ્રભુની એ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ આ પોતાના સંપ્રદાયને વંશ પરંપરાથી ચલાવવાનો નિર્ણય લીધો. માટે કહ્યું કે તમે ગોસાઈજી પાસે જાઓ. એટલે આવું વિચારીને, એટલે આ બે જે છે કે શા માટે શ્રી મહાપ્રભુજી નાથજી ભટ્ટને શ્રી ગોસાઈજી પાસે મોકલે છે, એનું એક પહેલું કારણ તો નિત્ય લીલાનું, બીજું કારણ જે ઠાકોરજીની આજ્ઞા છે કે તમે વંશ વધારો, એ દ્વારા જે દૈવી જીવો છે
એનો ઉદ્ધાર વંશ પરંપરાથી ચાલુ રાખો. તો આવા બે રહસ્ય સ્ફોટ અહીંયા શરીરાય ચરણો કરી રહ્યા છે અને એટલા માટે ગુસાઈજીની પાસે મોકલ્યા. અને મહાપ્રભુજી જાણે છે કે એ પણ શ્રી મહાપ્રભુજીના જે જીવન ચરિત્રનું દર્શન મહાનુભાવે કરાયું છે એમાં કોક જગ્યાએ આ વસ્તુનો પણ ઉલ્લેખ કરે છે કે મહાપ્રભુજીએ જોયું હતું કે શ્રી ગોપીનાથજીનો જે વંશ છે એ આગળ ચાલવાનું નથી. મેં એવું વાંચ્યું એ ગ્રંથોમાં, એટલે ગોપીનાથજી પણ એ વસ્તુને જાણતા હતા, માટે જ શ્રી ગોપીનાથજીનું પછીનું જીવન ખૂબ જ વિરહાત્મક રહ્યું છે, એ જાણતા હતા. એટલે હવે જે પુષ્ટિમાર્ગનો ઉપદેશ છે એ તો ગુસાઈજી કરશે એમ મહાપ્રભુજી આવનારા પુષ્ટિમાર્ગનું ભવિષ્ય જોઈ રહ્યા છે. એટલે પુષ્ટિમાર્ગનો વિસ્તાર હવે ગુસાઈજી કરવાના છે. એટલે જ શ્રી મહાપ્રભુજીએ આ રીતે પુષ્ટિમાર્ગના જીવોને આ નાગજી ભટ્ટને આગળ કરીને શ્રી ગુસાઈજીને સોંપવાની એક પરંપરા, એક પ્રથા અહીંયા ચાલુ કરી દીધી. અને મૂળ તો જેમ દામોદરદાસ સરસાનીજી ના કારણે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો છે, એમ નાગજી ભટ્ટ પણ આ જે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો મુખ્ય પાત્ર પણ શ્રી નાગજી ભટ્ટજી છે એમ શરીરાય ચરણો કહે છે. એટલે હવે આ માર્ગ છે એનો જે વિસ્તાર છે એની ધુરા હવે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને સોંપી રહ્યા છે. ત્યારે ત્યાં જેમ દામોદરદાસ અરસાનીજી છે એમ અહીંયા પણ જે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતના મુખ્ય પાત્ર છે એ પણ નાગજી ભટ્ટ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીની પાસે મોકલ્યા. તો આ રીતે જેમ દામોદરદાસ અરસાનીજી શ્રી મહાપ્રભુજીના પ્રથમ સેવક થયા, એ જ રીતે આ દામોદરદાસજીનો અલૌકિક તામસ ભાવ જે નાગજી ભટ્ટ રૂપે પ્રગટ થયો છે, એવા નાગજી ભટ્ટ ગુસાઈજીના પણ પ્રથમ સેવક થયા. તો આ જે સરખામણી છે એ શરીરાય ચરણો અહીંયા આપણને આ રીતે બતાવે છે. તો મહાપ્રભુજી જ્યારે આજ્ઞા કરી એટલે નાગજી ભટ્ટ તો ગુસાઈજીની પાસે આવ્યા, ત્યારે ગુસાઈજીએ પણ કૃપા કરીને નામ સંભળાવ્યું અને પછી બ્રહ્મ સંબંધ પણ કરાવ્યો. અને એ આ નાગજી ભટ્ટ ગુસાઈજીના ખૂબ જ કૃપાપાત્ર ભગવદીય બન્યા. બ્રહ્મ સંબંધ લીધા પછી નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીની પાસે થોડોક સમય રહે છે. થોડા દિવસ પછી, એટલે નાગજી ભટ્ટ જ્યારે અડેલ આવ્યા છે એના થોડા દિવસ પછી નાગજી ભટ્ટના જે એક બેટી હતા એના વિવાહના દિવસો આવ્યા. નાગજી ભટ્ટ તો શ્રી ગુસાઈજીની પાસેથી પોતાના ઘરે પાછા ફરે છે અને આ દીકરીના લગ્નના દિવસો આવે છે. એ વખતે ખંભાતના વૈષ્ણવોએ સાંભળ્યું કે હવે નાગજી ભટ્ટની દીકરીનો વિવાહ છે. તો એ ખંભાતના જે વૈષ્ણવો છે એ બધા પણ ગુસાઈજીના સેવક થયા હતા. એટલે એમને બધાએ કંઈક દ્રવ્ય ભેગું કર્યું અને એ દ્રવ્યની મૂડી કરી. પહેલાના વખતમાં તો આવી રીતે મૂડીથી દ્રવ્ય એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવાનો રિવાજ હતો. અને એ મૂડી કરીને એક પત્ર લખીને એક કાસદ હતો એના દ્વારા નાગજી ભટ્ટને આ પત્ર અને
જે પૈસાની ઊંડી હતી તે મોકલી આપી અને એમાં કહ્યું હતું કે આ દ્રવ્યથી તમારી જે બેટી છે એનો તમે વિવાહ કરજો, એના માટે જ આ દ્રવ્ય અમે તમને પાઠવીએ છીએ. એટલે બહુ સારી રીતે તમે તમારી દીકરીનો વિવાહ કરજો. કાસત તો આવ્યો, નાગજી ભટ્ટને પત્ર આપ્યો, હુંડી આપી. નાગજી ભટ્ટે વાંચ્યું અને મનમાં હવે વિચાર કરે છે નાગજી ભટ્ટ કે આ વૈષ્ણવનું દ્રવ્ય છે અને વૈષ્ણવનું દ્રવ્ય એ લૌકિક કામ, વિવાહના કામમાં એને મારે ખર્ચવું એ સારું નથી લાગતું. આમ નાગજી ભટ્ટ મનથી વિચાર કરે છે. જો આ એક સાચા ભગવદીયનું હૃદય કે વૈષ્ણવે આપેલું દ્રવ્ય એ તો શ્રી ગુસાઈજી પાસે પહોંચવું જોઈએ. એનાથી આવું લૌકિક કાર્ય કરવું તે સારું નહીં અને એ આપણો ધર્મ પણ નથી કે એ પૈસા લઈને છોકરીનું લગ્ન કરવું. આમ નાગજી ભટ્ટ વિચારે છે અને કશો વાંધો નહીં, પૈસા નથી ને, છોકરીને વિવાહ તો કરવા છે ને, પૈસા નથી તો કશો વાંધો નહીં, હું કોઈક ગરીબ બ્રાહ્મણ હશે એને મારી છોકરી આપી દઈશ, પણ આ દ્રવ્ય એ તો શ્રી ગુસાઈજીનું જ દ્રવ્ય છે, એટલે આ દ્રવ્ય શ્રી ગુસાઈજીને પહોંચવું જ જોઈએ. કારણ હરિરાય ચરણો કહે છે કે નાગજી ભટ્ટ તો ગૃહસ્થ છે, એટલે ગૃહસ્થ હોય તો બીજાનું દ્રવ્ય કઈ રીતે લેવાય? અને બીજાનું દ્રવ્ય તો ઠીક છે, પણ આ તો પાછા બીજા કોઈ નહીં, વૈષ્ણવો છે. અને એ જે વૈષ્ણવો છે એનું દ્રવ્ય તો પ્રભુનું દ્રવ્ય કહેવાય. તો નાગજી ભટ્ટ વિચાર કરે છે કે લૌકિકમાં આ જે પ્રભુનું ધન છે, પ્રભુની માલિકીનું ધન છે, એ હું કઈ રીતે ખર્ચ કરી શકું? નાગજી ભટ્ટે પેલી ઊંડીને મળી છે એનું લખાણ તો કરી આપ્યું, વિદાય કર્યો અને ત્યાર પછી ઊંડીની મોહર સરાફને ત્યાંથી લઈ આવીને ઘરે આવ્યા. પણ મગજમાં એક વિચાર કરી લીધો છે કે આ દ્રવ્ય તો પ્રભુનું જ છે, એને વિવાહ જેવા લૌકિક કામમાં મારે ન જ ખર્ચાય ગૃહસ્થ તરીકે. એટલે એમણે પછી એક કાપડીનો એટલે કાપડિયાનો, કાપડ વેચનારનો વેશ ધારણ કર્યો. પહેલા સમયમાં આવું થતું હતું. જેમ વસુદેવ છકડા પણ જે ગોપીનાથ ચરણોએ જે પોતાની દેશ કર્યો પરિક્રમા દરમિયાન જે ભેટ આવેલી એ બધી આ નાગજી ભટ્ટ દ્વારા જ, ત્યાં વસુદેવ છકડા દ્વારા જ ગુસાઈજીને મોકલી હતી. એ વખતે વસુદેવ છકડાએ શાલિગ્રામ બનાવ્યા હતા અને પેલા એક બ્રાહ્મણ સંન્યાસીઓ એવો વેશ લઈને પેલું ધન એની અંદર મૂકેલું હતું, શાલિગ્રામનો ભાવ કરેલો એમાં. અને રસ્તામાં જ્યાં જાય પૂજા કરતા જાય એટલે આજુબાજુને લાગે કે આ કોઈક સંન્યાસી છે અને આનો દેવ છે, પૂજા કરે છે. આવી રીતે એમને એમ ખેમ આ દ્રવ્ય વસુદેવ છકડાએ પહોંચાડ્યું હતું શ્રી ગુસાઈજી પાસે. એમ અહીંયા પણ નાગજી ભટ્ટ પોતે કાપડિયાનો વેશ લે છે અને એમાં એક લાકડી, પોલી લાકડી લે છે, કારણ કે જતા હોય એટલે હાથમાં લાકડી તો હોય ને, પણ લાકડી પોલી રાખે છે અને એમાં બધી સોના મોર ભરી દે છે અને એ પોતે હાથમાં લાકડી લઈને ગુસાઈજીના પાસે ગોકુલ ગોધરાથી નીકળી જાય છે. હવે આ જે ગુસાઈજી અને નાગજી ભટ્ટનું પરસ્પર જે ભાવ છે, જેમ લૌકિકમાં પણ આપણે જોઈએ કે આપણા મનની વાત ઘણા વખત આપણા આત્મીયને ઘરે બેઠા સમજાઈ જતી હોય કે જણાઈ જતી હોય છે, આવું જેને આપણે ટેલિપથી કહેતા હોઈએ છીએ કોઈક વાર. તો આવું આપણે લૌકિકમાં પણ જોઈએ છે. અહીંયા ગુસાઈજીએ જાણ્યું, નાગજી ભટ્ટ ગોધરાથી નીકળ્યા આવવા, ગુસાઈજીએ જાણ્યું કે નાગજી એ મારા દર્શન કરવા માટે આવે છે. હવે એ નાગજી ભટ્ટ જે રસ્તેથી આવતા હતા એ રસ્તામાં એક ડોસીમાનું ઘર આવતું હતું. એ પણ ગુસાઈજીની સેવક હતી. એટલે ગુસાઈજીએ આ ડોસીને સ્વપ્નમાં આજ્ઞા કરી કે મારો એક અનન્ય સેવક નાગજી છે, એ
કાપડિયાનો વેશ ધરીને આવે છે. તો 3 દિવસ તું એને તારા મહેમાન તરીકે તારા ઘરે રાખજે અને નાગજીને તું સખડી મહાપ્રસાદ લેવડાવ. બહુ સ્પેસિફિકલી કહ્યું કે મહાપ્રસાદ નહીં પણ સખડી મહાપ્રસાદ તું લેવડાવજે. અને એ જ દિવસે શ્રી ગોસાઈજી નાગજી ભટ્ટને પણ સ્વપ્નમાં કહે છે કે કાલે તું અમુક ગામમાં અમુક બાઈ છે એના ઘરે 3 દિવસ તું રહેજે અને ત્યાં સખડી મહાપ્રસાદ 3 દિવસ લેજે. એટલે આ ડોકરી તો સવારે ઉઠી અને રસોઈ સિદ્ધ કરે છે, ઠાકોરજીને ભોગ સમર્પે છે. અને જ્યારે સમય થયો ભોગ સરાવીને અનોસર કરીને મહાપ્રસાદ ઢાંકીને એ તો બહાર આવીને ઊભી રહી કે નાગજી ભટ્ટ આવશે, નાગજી ભટ્ટ આવશે. આ બાજુ નાગજી ભટ્ટ પણ મધ્યાહન સમયે એ ગામની બહાર આવે છે અને માર્ગમાં ઊભા છે. હવે નાગજી ભટ્ટને ચિંતા એ થાય છે કે મને કોઈએ બોલાયો તો નથી, તો હું કોઈના બોલાયા વગર કોઈના ઘરે જવું કઈ રીતે એમ વિચારે છે. અને પેલી બાઈ એવું વિચાર કરે છે કે હું અહીંયા ઊભી ઊભી ચિંતા તો કરું છું કે આ વૈષ્ણવ હજી આવ્યો નહીં. આમ બંને જણાને એકબીજાની ચિંતા થાય છે. એટલામાં આ ડોસીમાએ દૂરથી નાગજી ભટ્ટને આવતા જોયા અને એ નાગજી ભટ્ટની સામે પ્રેમ ભરપૂર મનથી એ નાગજી ભટ્ટની સન્મુખ થઈ. જેમ દસમ સ્કંદમાં પણ આપણે જોઈશું 15મા અધ્યાયની અંદર જ્યારે ઠાકોરજી બલરામજી ગોવાળિયાઓ ગાવે લઈને વૃંદાવનમાં ચરાવવા જાય છે ત્યારે એટલું સુંદર સ્વાગત એ વૃંદાવન કરે છે. ત્યાં મહાપ્રભુજી આ જ વસ્તુ લખે છે કે તમારે ત્યાં જ્યારે કોઈ આવે છે તો તમે એને ઉત્સાહપૂર્વક આવકારો, પછી જે તમારી પાસે ઉત્તમ વસ્તુ છે એ એને ધરી દો અને મીઠા વચનો સાથે એની સાથે સંભાષણ કરો. આવું મહાપ્રભુજીએ આ 15મા અધ્યાયની સુબોધિનીજીમાં આ વૃંદાવને જે રીતે વેલકમ કર્યા છે આ બધાને, ત્યાં આવું લખ્યું છે. તો આ ડોકરી પણ ભક્તિભાવથી નાગજી ભટ્ટની સામે ગઈ, ખૂબ જ પ્રેમથી સ્નેહ સ્મરણ કર્યા. રાતના જે સપન હતા બધા એકબીજાએ ગોસાઈજીની જે આજ્ઞા હતી તેની વાત કરી અને પછી એ ડોસીમાં નાગજી ભટ્ટને ઘરે લઈ ગયા. ખૂબ જ આદરથી એમને ઘરમાં રાખ્યા, પધરાવીને લાવી. હવે નાગજી ભટ્ટ વિચારે છે કે આ મને પધરાવીને તો લાવી, ગોસાઈજીની આજ્ઞા પ્રસાદ લેવાની છે એ વાત તો બિલકુલ સાચી. અને ગોસાઈજીએ સ્વપ્નમાં જે આજ્ઞા કરી છે ડોકરી પણ આ જ, આ ડોસી પણ આ. પણ હવે નાગજી ભટ્ટ વિચાર કરે છે કે આના હાથની સકડી કઈ રીતે હું લઉં, કારણ કે આજ્ઞા તો એ જ હતી કે 3 દિવસ રોકાઈને 3 દિવસ સખડી મહાપ્રસાદ તું લેજે એમ ઠાકોરજીએ નાગજી ભટ્ટને કહ્યું અને ડોસીને પણ કહ્યું હતું કે 3 દિવસ નાગજી ભટ્ટને તું સખડી મહાપ્રસાદ લેવડાવજે. હવે આ બાજુ નાગજી ભટ્ટ વિચારે છે કે હું આના હાથની સખડી કઈ રીતે લઉં એમ વિચાર કરે છે. તો આવો વિચાર નાગજી ભટ્ટને કેમ આવ્યો એનું રહસ્ય શ્રી હરિરાય ચરણો પ્રગટ કરે છે, જે આપણે હવે આવતા મંગળવારના સત્સંગમાં શ્રી ગોસાઈજીની કૃપાથી વિચારીશું. કારણ કે હવે આપણો સમય શિક્ષાપત્ર તરફ આગળ વધી રહ્યો છે. તો નાગજી ભટ્ટ વિચાર કરે છે કે અહીંયા સખડી મહાપ્રસાદ કેમ લઉં. આવતા મંગળવારે ગોસાઈજીની કૃપાથી આપણે એનો વિચાર કરીને આ નાગજી ભટ્ટના જીવન ચરિત્રના અવગાહનને અહીંયા આપણે વિરામ આપીએ અને હવે શ્રી હરિરાય ચરણોની કૃપાથી આપણે આગળ વધીએ શિક્ષાપત્રમાં. પ્રથમ શિક્ષાપત્ર જે છે એમાં આપણે અત્યાર સુધીમાં 4 શ્લોકો શ્રી હરિરાયજી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ગોપેશજી ના અનુગ્રહથી
અને પરમ ભગવદ્ય રમેશભાઈ પરીખની કહાનીથી સમજવાનો એક સદૈન્ય પ્રયત્ન આપણે કર્યો છે. તો હવે આજે 5મા શ્લોકથી આપણે થોડા આગળ વધીએ એ પહેલા રિકેપ આપણે જરા જોઈ લઈએ કે આ 4 શ્લોકમાં શું હરિરાય ચરણો આપણને આજ્ઞા કરે છે, શ્રી ગોપીશજી શું સમજાવે છે. તોય આપણે જોઈએ તો આપણે એ જોયું કે ઠાકોરજીની સેવા એ પોતાના દેહથી જ કરવી, બીજા કોઈની પાસે ન કરાવવી. ઠાકોરજીની સેવા પોતાના દેહથી જ કરવી. અને એ સેવા કેમ કરવાની? એટલા માટે કે હું ભગવાનનો દાસ છું. શ્રી મહાપ્રભુજીનું આ જે વલ્લભ વેદાંત છે શુદ્ધાદ્વૈત, ત્યાં જે જગત જીવ અને જગદીશનો સંબંધ બતાવ્યો છે તે આ માયાવાદ કરતા આ જ રીતે જુદો પડે છે. માયાવાદમાં જે જીવ છે એ પોતે બ્રહ્મ છે એવું માને છે, બ્રહ્મનો અંશ છે એવું માને છે. જ્યારે મહાપ્રભુજીનો વેદાંત કહે છે કે જીવ એ પ્રભુનો દાસ છે, અને પ્રભુનો જે દાસ છે એનું તો એક જ કર્તવ્ય હોઈ શકે, અને તે ભગવત સેવા, ભગવત સેવા અને ભગવત સેવા. એટલે અહીંયા આપણે પોતાના દેહથી જ જે સેવા કરવાની છે એનું કારણ કે હું તો દાસ છું, અને હું દાસ છું એટલે ભગવદ સેવા વગર હું રહી જ ન શકું. ધર્મ જ આપણો એ છે કે હું ભગવત સેવા વગર રહી ન શકું. આ એક વસ્તુ આપણે દેહ સંબંધી જોઈ. હવે પછી જરૂર છે મનની. દેહની વાત જોઈ, હવે મનની જરૂર છે. તો આ જે મન છે એ તો પ્રાય બધાનું જ લૌકિક અને વૈદિકમાં ભટકતું જ રહે છે, ગોળ 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 ભટકતું જ રહે છે. જેમ પેલો ઘાણીનો બળદ હોય, આંખે પાટો બાંધ્યો હોય, એ બિચારો ફરતો જ રહે, આખો દિવસ ફરતો રહે, આંખ ખોલે ત્યારે જુએ કે જ્યાં છે ત્યાંનું ત્યાં જ છે, એક ડગલું આગળ વધાર્યું નથી. એવી પરિસ્થિતિ પ્રાય દરેક જીવોની છે. એટલે લૌકિક વૈદિકમાં મન એમનું ભટકતું જ રહે છે. તો એ ભટકતા મનનો નિરોધ કરીને ભગવત સેવા કરવાની છે, પોતાના દેહથી સેવા કરવાની છે, મારો ધર્મ છે એ સમજીને સેવા કરવાની છે, પણ સાથે સાથે મનનો નિરોધ કરીને જ સેવા કરવાની છે. એ મનનો નિરોધ થાય પછી પ્રભુની સેવામાં બાલ ભાવની લીલાઓનું આપણે સેવન કરવાનું છે, અને બાલ ભાવની સેવાનું ચિંતન કરતા કરતા આપણું હૃદય પ્રેમ પૂર્ણ બની જાય, અને એવા પ્રેમ પૂર્ણ હૃદયથી સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. એટલે સેવામાં પહોંચવા માટે કેટલી બધી તૈયારી કરવાની છે એ શ્રી હરિરાયચરણો આપણને સમજાવી રહ્યા છે. અને આ પ્રકારની જ્યારે સેવા થાય, હૃદયમાં પ્રેમ જ્યારે ઉભરાય, ત્યારે એ પ્રકારની સેવાથી પ્રભુ પ્રસન્ન થાય. એટલે જ શાસ્ત્રીજી અવારનવાર કથામાં કહે છે કે સેવાની ટૂંકી વ્યાખ્યા તો એ જ છે જેનાથી સેવ્ય સ્વરૂપ પ્રસન્ન થાય, આનું નામ સેવા. બીજી બધી લાંબી વ્યાખ્યાઓ જવા દઈએ આપણે, પણ જેનાથી સેવ્ય સ્વરૂપ રાજી થાય, પ્રસન્ન થાય, આનું નામ સેવા. તો આ પ્રકારની સેવા જે હરિરાયચરણોએ બતાવી કે પોતાના દેહથી મનનો નિરોધ કરીને અને સેવા દરમિયાન બાલ લીલાની ભાવના કરીને, ચિંતન કરીને, હૃદયમાં પ્રેમ લાવીને જ્યારે સેવા કરીએ ત્યારે પ્રભુ પ્રસન્ન થાય. અને આપણે પછી વિચારે આવે કે પ્રભુ પ્રસન્ન થયા એ આપણે જાણવું કઈ રીતે, આપણને ખબર કઈ રીતે પડે કે આ પ્રભુ મારા પર પ્રસન્ન થયા છે? તો કોઈને પૂછવા જવાની જરૂર નથી. રમેશભાઈએ લખ્યું છે એમની આ સમજમાં, આ શિક્ષાપત્રના આચમનમાં, કે આવો પ્રશ્ન ઉજ્જૈનના વૈષ્ણવોને પણ થયેલો. અને ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટજી ગુસાઈજીના સેવક એ ત્યાં બિરાજતા હતા.
કૃષ્ણ ભટ્ટજીનું જીવન પણ જોઈશું, કારણ કે જે દામોદરદાસજીના 3 ભાવ છે ને અલૌકિક, એમાં તામસ ભાવ તો આપણે નાગજી ભટ્ટનું જોયો, રાજસ ભાવ છે એ આ કૃષ્ણ ભટ્ટજીનો છે, અને સાત્વિક ભાવ છે એ ચાચા હરિવંશજીનો છે. તો આ 3 અલૌકિક ભાવના પ્રાગટ્ય આપણે ક્રમશઃ ગુસાઈજીની કૃપાથી જોઈશું. આ તો અહીંયા આટલો ઉલ્લેખ થયો એટલે મેં આપને આગળ રજૂ કર્યું. તો એ ઉજ્જૈનના વૈષ્ણવ કૃષ્ણ ભટ્ટજી પાસે આવે છે અને આ જ પ્રશ્ન પૂછે છે કે પ્રભુ પ્રસન્ન થયા એવી ખબર હે કૃષ્ણ ભટ્ટજી કઈ રીતે પડે? એનો જવાબ કૃષ્ણ ભટ્ટજીનો આવો હતો કે વૈષ્ણવોને પોતાના જ સેવ્ય સ્વરૂપમાં, વૈષ્ણવોને પોતાના સેવ્ય પ્રભુની સેવામાં જ્યારે રુચિ થાય ત્યારે માનવું કે પ્રભુ પ્રસન્ન થાય છે. અને શ્રીમદ ભાગવતમાં પણ પહેલા રુચિની વાત કરી, પછી શ્રવણ, અને શ્રવણ પછી પ્રેમ, પછી આસક્તિ વ્યસન. એમ અહીંયા પણ જ્યારે પ્રભુમાં રુચિ થાય, કારણ કે રુચિ એ તો જરૂરી છે જ ને, રુચિ ના હોય તો આપણે એ કાર્ય તરફ આગળ વધી જ ન શકીએ ને. એટલે જ્યારે સેવામાં રુચિ થવા લાગે ત્યારે માનવું કે પ્રભુ પ્રસન્ન થયા છે. અને પ્રભુ જ્યારે પ્રસન્ન થાય ત્યારે એ જ આપણું સેવ્ય સ્વરૂપ, એ આપણું સેવ્ય સ્વરૂપ એ પોતે જ આપણામાં પ્રેમ પ્રગટ કરે છે. એનો અનુભવ થાય આપણને, કારણ કે મહાપ્રભુનું વેદાંત કહે છે કે પ્રીતિસ્તુ ભગવત ધર્મ, પ્રેમ એ તો ભગવાનનો ધર્મ છે. જીવનો ધર્મ તો જ્ઞાન છે, કારણ કે ચિદંશ છે અને ચિદંશનો સંબંધ જ્ઞાન સાથે છે. એટલે જીવમાં તો જ્ઞાન હોય, પ્રેમ સંભવતો જ નથી જીવની અંદર, કારણ કે પ્રીતિસ્તુ ભગવત ધર્મ, પ્રેમ એ તો ભગવત ધર્મ છે. પ્રભુએ કૃપા કરીને આ બધા જીવોમાં પ્રેમનું પ્રદાન કર્યું છે, ત્યારે એ પ્રેમ આવે છે. એટલે જ્યારે આપણે રુચિપૂર્વક પ્રભુને પ્રસન્ન કરીએ ત્યારે એ જ આપણું સેવ્ય સ્વરૂપ. એટલે એ પ્રેમ આપણા હૃદયમાં પ્રગટ કરાવવા અન્યત્ર આથડવાની જરૂર નથી, પણ આપણું સેવ્ય સ્વરૂપ જ આપણામાં પ્રેમ પ્રગટ કરે છે. હવે સવાલ આવ્યો મનનો, તો જે પેલી ભાવના કરવાની છે બાળ લીલાની, એ તો મનથી કરવાની, પણ સેવામાં તો ચિત્ત ચોડતું નથી. એનું કારણ શું? એનું કારણ એટલું જ કે જીવનું હૃદય અશુદ્ધ છે. હરિરાય ચરણ એટલે જ આજ્ઞા કરે છે કે શુદ્ધ ભાવો પ્રભો સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ. પ્રભુની અંદર શુદ્ધ હૃદયનો ભાવ સ્થાપિત કરો. કોઈ એમાં ચતુરાઈ કરવાની જરૂર નથી, કારણ કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ, કારણ કે પ્રભુ અંતર્યામી તરીકે અંદર બિરાજ્યા છે ને, એ આપણા ભાવની બધી ખબર છે કે આપણે કેટલામાં છીએ અને આનો શું ભાવ છે. એટલે જ્યારે આપણું હૃદય અશુદ્ધ હશે ત્યારે આપણું મન સેવામાં નહીં ચોટે, કારણ કે જે આપણા સેવ્ય પ્રભુ છે એ તો શુદ્ધ છે અને નિર્દોષ છે. એટલે એમની સાથે સંબંધ રાખવા આપણે પણ જે આપણું હૃદય છે એ હૃદયની શુદ્ધિ જરૂરી છે, હૃદયને નિર્દોષ કરવું જરૂરી છે. હવે સવાલ આવે તો આ હૃદયની શુદ્ધિ કેમ કરવી? ધીરે ધીરે આપણે આ વિચાર કરતા જઈએ છીએ કે આ હૃદયની શુદ્ધિ કેમ કરવી. તો એના 4 સાધનો હરિરાય ચરણોએ બતાવ્યા. એક તો શરીર શુદ્ધિ. તો શરીર શુદ્ધ થયું એ ખબર કઈ રીતે પડે? સ્નાન કર્યું, સરસ મજાના કપડાં પહેર્યા એટલે શરીર શુદ્ધ થઈ ગયું? તો ના, જ્યારે એ શરીર ભગવદ સેવામાં પરોવાય ત્યારે માનવું કે એ શરીર શુદ્ધ થયું છે. અને એવું સેવામાં પરોવાયેલું શરીર શુદ્ધ છે અને દૈવી છે. સ્નાન કર્યું, સુંદર સ્નાન કર્યું, ખૂબ જ સાબુ વાપર્યો, સેન્ટ લગાવ્યું, પણ એ શરીરથી પછી જો સેવા કરતા કરતા આળસ આવે, કંટાળો આવે, બેચેની લાગવા માંડે, શિથિલતા આવે, તો માનવું કે આ શરીર અશુદ્ધ છે. આવું શ્રી હરિરાય ચરણો સમજાવે છે. શ્રી ગોપેશજી પણ એ જ ભાવ પ્રકાશ કરે છે. તો
આ શરીર પછી દૈવી નથી, પછી આસુરી છે. તો આ થઈ શરીરની શુદ્ધિ. ત્યાર પછી મનની શુદ્ધિ. તો એ જ રીતે જેમ પેલું સ્નાન કરેલું શરીર ભગવત સેવામાં યોજાયું તો દૈવી બન્યું, એમ જ્યારે મન પણ પ્રભુના સ્વરૂપમાં પરવાય ત્યારે મન શુદ્ધ, પણ લૌકિક વાતોમાં મન પરવાયું તો પછી મન અશુદ્ધ છે. એટલે અહીંયા આ મનની શુદ્ધિનું સાધન બતાવ્યું. હવે ત્રીજું, દેહ, મન, પછી આપણા દેહ સંબંધી કુટુંબીજનો, એની પણ શુદ્ધિ જરૂરી છે. આપણે પ્રથમ સ્કંદમાં ભાગવતને જોઈશું. પરીક્ષિતજીનો જે મોક્ષ થયો છે, પહેલા શુદ્ધિ નો પ્રકાર શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. કારણ કે અર્જુને પણ સ્તુતિ કરી છે, ઉત્તરાએ કરી છે, કુંતામાએ કરી છે, ભીષ્મે સ્તુતિ કરી છે, કુરુનગરની નારીઓએ કરી છે, દ્વારકાની નારીઓ કરી છે, સ્તુતિ કરી છે. તો આ સ્તુતિ દ્વારા જે પરીક્ષિત છે ને, એની શુદ્ધિનો પ્રકાર અહીંયા બતાવ્યો છે. એટલે શુદ્ધિ હોવી બહુ આવશ્યક છે પરીક્ષિતના ઉદ્ધાર માટે. શ્રી મહાપ્રભુજી આ બધું ભાગવતાર્થમાં અને સુબોધિનીજીમાં સમજાવે છે. એનો જ્યારે મહાપ્રભુજી ત્યાં લઈ જશે ત્યારે આપણે વિચારીશું. પણ ટૂંકમાં આપણા સંબંધીઓ છે એની શુદ્ધિ પણ એમાં માત્ર આપણા મનની, શરીરની સાથે સાથે આપણા દેહના સંબંધીઓ છે એની પણ શુદ્ધિ જરૂરી છે. એટલે જે સેવામાં સહાયક છે એ બધા શુદ્ધ અને દૈવી જીવો છે, અને જે સેવામાં વિઘ્નરૂપ છે, પ્રતિબંધરૂપ છે, તે બધા આસુરી જીવો છે. એટલે જ મહાપ્રભુજીએ પંચશ્લોકીમાં આજ્ઞા કરી કે અનુકૂલે કલાત્રાદૌ વિષ્ણો કાર્યાણી કારયેત ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા. અર્થાત કુટુંબીજનો સેવામાં સહાયરૂપ થતા હોય તો એમને સાથે રાખીને, એમને પ્રોત્સાહન આપીને સેવા કરાવવી જોઈએ. પણ જો ઉદાસીન હોય, ઉદાસીન કોને કહેવાય? તો ઉદાસીન એને કહેવાય કે જે એમ કહે કે અમારે આમાં શું, અમારે આમાં કંઈ લેવા દેવા નથી, તમારે કરવી હોય તો જાતે સેવા કરો. તો આ પ્રકારના સંબંધીઓ છે એ ઉદાસીન છે. પણ જે પ્રતિકાર કરે, અર્થાત આપણને એ તો ન કરે પણ આપણને સેવા ન કરવા દે, તો પછી મહાપ્રભુજી કહે છે ગૃહમ ત્યજેત. તો પછી તમારે ઘરને પણ છોડી દેવું, પણ ભગવત સેવા ન છોડવી. કોઈ પણ પ્રકારે પ્રભુની સન્મુખ રહેવું, ભગવત સેવા કોઈ દિવસ છોડવી નહીં. તો આ ત્રીજું સાધન શુદ્ધિનું, હૃદય શુદ્ધિનું. અને ચોથું દ્રવ્ય શુદ્ધિ. તો દ્રવ્ય શુદ્ધિ પણ જે દ્રવ્ય ભગવત સેવામાં વપરાય ને એ જ શુદ્ધ દૈવી દ્રવ્ય છે. એ દ્રવ્ય જે વૈદિક કાર્યોમાં તપ, તીર્થ, હોમ, દાન વગેરેમાં વપરાય તો તે દ્રવ્ય મર્યાદા દ્રવ્ય છે. અને જે લૌકિક મોજ શોખમાં વપરાય એ દ્રવ્ય આસુરી દ્રવ્ય છે. એટલે ગોકુલેશ પ્રભુના વચનામૃતમાં એક સુંદર અર્થ સમજાયો છે કે ધન કોને કહેવાય અને દ્રવ્ય કોને કહેવાય. આમ તો ધ્રુવ ધાતુ ઉપરથી ધન શબ્દ બને, પણ જે ધારણ કરવામાં આવે, જેનો સંગ્રહ આપણે કરી રાખીએ, જે ભગવત સેવામાં કે અલૌકિક કાર્યોમાં જેનો વિનિયોગ જરા પણ ન થતો હોય, જે તિજોરીમાં જ પડ્યું રહે, તિજોરીની શોભા વધારતું હોય, એવું એ જે છે સંપત્તિ, એ ધન છે. અને એ ધન હંમેશા આસુરી છે. પણ જે વહે છે, કઈ તરફ વહે છે? તો ભગવત સેવામાં જેનો વિનિયોગ થાય છે તે દ્રવ્ય છે, અને તે દૈવી દ્રવ્ય છે. પ્રભુએ કૃપા કરીને જે દ્રવ્ય આપ્યું હોય એ હંમેશા પ્રભુના સુખ માટે પ્રેમથી જ વાપરવું જોઈએ. એ દ્રવ્ય ઉપર મમત્વ રાખવું ન જોઈએ. અને આ પ્રકારનું જીવન મહાપ્રભુજી ગોસાઈજીના સેવકો જીવ્યા છે. એ બધા પણ ગૃહસ્થી જ હતા, અને બધા કંઈ એટલા બધા પૈસાવાળા પણ નહોતા, પણ
આ ભગવત દ્રવ્ય એ તો ભગવત સેવામાં જ વપરાવું જોઈએ. જેમ હમણાં આપણે આ નાગજી ભટ્ટજીનો પ્રસંગ વાર્તા સાહિત્યમાં જોયો કે ખંભાતના વૈષ્ણવો મોકલે છે પૈસા, તો નાગજી ભટ્ટ એ જ કહે છે કે આ તો દ્રવ્ય પ્રભુનું દ્રવ્ય છે અને એને લૌકિકમાં હું કઈ રીતે ખર્ચી શકું, અને માટે જ કાપડિયાનો વેશ લઈને ગુસાઈજીની તરફ આગળ વધે છે આ દ્રવ્ય ત્યાં સોંપવા માટે. આપણે હવે આગળ ઉપર જોઈશું. પણ અહીંયા આપણે બીજા ભગવંતોને યાદ કરીએ. એમાં એક તો પેલા વૈષ્ણવ જે દક્ષિણમાં હતા, ગુલાબનો પ્રસંગ જે છે કે એકવાર બજારમાં ગયા ફૂલ લેવા, પહેલું જ ગુલાબ બજારમાં આવેલું સુંદર હતું ને વૈષ્ણવને એમ થયું કે આ પ્રભુ લાયક આ સામગ્રી છે, હું લઈ જાઉં. એટલે એને ભાવ કર્યો અને ત્યાં જ એક બીજો વ્યક્તિ આવ્યો, એને પણ એ જ ગુલાબ લેવું હતું. એટલે બંનેમાં બોલાચાલી ચાલી. કોકે 100 કયા તો કે 500 કયા, 1000 કયા, 5000 કયા, એમ કરતા આ જે વૈષ્ણવ છે એ 1 લાખ રૂપિયા સુધી આવ્યા. અને 1 લાખ રૂપિયા એ સમયના માનજો, 400 વર્ષ પહેલાની વાત કરું છું. અને એ 1 લાખ રૂપિયાની આગળ પછી પેલો એમનો હરીફ આગળ બોલી ન બોલી શક્યો. ત્યારે કોઈ પણ જાતના રઘવાટ કે કચવાટ વગર એ ગુલાબ ખરીદીને પોતાના ઠાકોરજીને ગુલાબ ધર્યો. એ જ વખતે ગિરિરાજજીના ઉપર શ્રીજી બાબા બિરાજેલા હતા. શણગારનો સમય હતો. શ્રી ગુસાઈજી પધાર્યા ત્યારે શ્રીજી બાબાએ પેલું ગુલાબ પોતાના મસ્તકે ધર્યું હતું અને પોતાનું મસ્તક ઝુકાઈ દીધું હતું. ગુસાઈજી કહે છે કે મહારાજ, ગુલાબ તો મેં ધર્યું નથી, આ ગુલાબ ક્યાંથી આપે ધર્યું? તો કે તમારો પેલો સેવક છે ને, એણે 1 લાખ રૂપિયામાં આ ગુલાબ ધર્યું છે. એના ભારથી, એના ભાવના ભારથી, એના પેલા 1 લાખ રૂપિયાનો ભાર નહીં, ગુલાબનો તો ભાર કેટલો હોય, પણ એ ગુલાબના અંદર જે પેલા વૈષ્ણવનો ભાર છે, 1 લાખનો ભાર નથી, દ્રવ્યનો ભાર નથી, પણ એ વૈષ્ણવનો જે ભાર એ ગુલાબમાં છે, એનાથી મારું મસ્તક ઝૂકી પડ્યું છે, એમ ઠાકોરજી ગોસાઈજીને કહે છે. તો આવી રીતે જે દ્રવ્ય જે છે, જે આપણા હૃદયની વૃત્તિઓને બગાડે છે, તેને કેમ શુદ્ધ કરવું એનો એક પ્રસંગ યાદ આવે. એવી રીતે પેલા ખરબૂજાવાળા વૈષ્ણવને પણ યાદ કરીએ તો એ ખરબૂજાવાળો વૈષ્ણવ પણ ગોસાઈજીનો સેવક હતો, પિતાનું દ્રવ્ય ખૂબ હતું અને એનું મન પણ એવું જ હતું કે ઠાકોરજી માટે તો શાકભાજી ઇત્યાદિ લાવે, એમાં જે કંઈ પૈસા ખર્ચાય એ ખર્ચવા જોઈએ. પહેલા એક માણસ એવું રાખ્યો એને જે શાકભાજી વગેરે ખરીદવા જાય, કારણ કે પેલો તો ધંધો બહુ મોટો હતો, એટલે ધંધામાં લાગેલો રહે, એટલે ઠાકોરજી માટે જે બધા વસ્તુઓ ખરીદવાની હોય એને એક માણસ રાખેલો. પણ એ માણસ જરા કંજૂસ હતો, એટલે કોઈ બી વસ્તુ લેવા જાય તો પૈસા વધારે લાગે, તો એનાથી હલકી કક્ષાની વસ્તુ લઈને આવે. તો આ જે વૈષ્ણવ હતો એને ગમે નહીં, એને પેલા વૈષ્ણવને ટોક્યો પણ કરો કે ભાઈ તું આવું ન કર, પૈસા મારા છે, મારા ઠાકોરજીને તો ઉત્તમ વસ્તુ જ મારા અંગીકાર કરાવી છે અને તું આવું કેમ કરે છે? પણ પેલો ન માને. એ જ વખતે પ્રભુ દયાથી આ વૈષ્ણવ પાસે એક બીજા નિષ્કિંચન વૈષ્ણવ આવ્યા અને કોણ જાણે પ્રભુએ પ્રેરણા કરી, એટલે પેલા જે વૈષ્ણવને એમ થયું કે ના, આ જે નિષ્કિંચન વૈષ્ણવ છે એ બહુ સારો છે અને એ પ્રભુ માટે ઉત્તમ વસ્તુ લાવશે. એટલે પેલા વૈષ્ણવને કહે છે કે ભાઈ તું વાંધો ના, તો મારે ત્યાં કામ કરીશ, તારું કામ એટલું જ કે પ્રભુ માટે તારે ઉત્તમ પદાર્થ લાવવાના. મેં હમણાં જે માણસ રાખ્યો છે તે નથી સારા લાવતો, મારા પ્રભુને સુખ નથી થતું, તું લાવીશ? પેલો તું જરૂર લાવીશ. એટલે એ પેલા શેઠને ત્યાં પેલા વૈષ્ણવ રહે છે, તો શાકભાજી ઇત્યાદિ લેવા જાય તો સારામાં સારી વસ્તુ, પ્રભુને રૂચે એવી વસ્તુ એ લઈને આવતા. એમ કરતા એક સમય આવ્યો કે સમય નહોતો અને એક ખરબૂચું આવ્યું, ખરબૂચું ફળ એ આવ્યું. પેલા વૈષ્ણવે જોયું તો એને ખૂબ ગમ્યું કે પ્રભુને લાયક છે. તો એ વૈષ્ણવ નક્કી કરે છે લેવાનું. ત્યાં એક યવાન આવે છે તો એને પણ લેવું છે, તો એ બંને વચ્ચે પણ બોલી ચાલે છે અને એમ કરતા 10,000 રૂપિયા સુધી બોલી વધી. પછી પેલો યવન પાછો પડ્યો અને આ જે નિષ્કિંચન વૈષ્ણવ હતો એ ખરબૂચું લઈને આવે છે, ઠાકોરજીને
ધરે છે. નિયમ એવો હતો કે હિસાબ બધો લખાઈ દેવાનો, જે ખર્ચો કર્યો તે. એટલે એને હિસાબ પણ લખો, એમાં 10,000નું ખરબૂચું પણ લગાવ્યું. પણ ધન્ય છે પેલા વૈષ્ણવને, જેની પાસે ધન છે, એને પૂછ્યું નથી. પેલા વૈષ્ણવને કહેલા ખરબૂચું ને 10,000નું. એને તો એવું જ હતું કે આ વૈષ્ણવ જે કરે તે સારું જ કરે, વૈષ્ણવ હંમેશા સત્ય જ કરે, અને વૈષ્ણવ હંમેશા પ્રભુના સુખ માટે જ કરે. એટલે પૂછતો પણ નથી કે ભાઈ આ 10,000નું એક ખરબૂચું આટલું બધું, કશું નહીં. ત્યાર પછી આ ખરબૂચાને શાક ઘરમાં પધરાવેલું હતું. હવે જે અનોસરનો સમય હતો એમાં આ બંને વૈષ્ણવો ભગવત સેવા પછીના સમયમાં કથા કરવા બેસે. પણ એ વચ્ચેનો જે સમય હતો એમાં ઠાકોરજીએ શું કર્યું કે સૈયા મંદિરમાં જે હતા તે જાતે ચાલીને સાગરમાં પધાર્યા. જાતે ચાલીને, પેલા વૈષ્ણવને આજ્ઞા નથી કરી, જાતે ચાલીને સાગરમાં પધાર્યા. અને પેલું ખરબૂચું લઈને એ પોતે નિજ મંદિરમાં આવ્યા અને પોતાની પાસે રાખીને ખેલવા લાગ્યા. હવે આ બે વૈષ્ણવ તો ખબર નહીં, ઉત્થાપનનો સમય થયો એટલે પેલા જે નિષ્કિંચન વૈષ્ણવ હતા એમને થયું કે લાવ હું આ ખરબૂચાની ટૂંક કરીને ઠાકોરજી પાસે લઈ જાઉં. તો ગયા તો સાગરમાં ખરબૂચું ના દેખાય. એટલે તો ચિંતામાં પડ્યા કે આ 10,000નું ખરબૂચું ગયું ક્યાં, હું શું જવાબ આપીશ. અને આ બાજુ પેલા જે ધનાઢ્ય વૈષ્ણવ હતા એમને અપરસ કરીને બાણું ખોલ્યું. એ સાથે જ એમના જે પ્રભુ હતા તે ખરબૂચાથી ખેલતા હતા. અને આપણો નિષ્કિંચન વૈષ્ણવ આવ્યો અને જોઈને એ પણ હૃદય એનું પીગળી ગયું. અને ઠાકોરજીએ પછી આજ્ઞા કરી કે આ ખરબૂચું એક દિવસ મારી પાસે રાખીશ. મહારાજ બગડી જશે તો? અરે મારી પાસે છે, મારો હસ્તનો સ્પર્શ થયો છે અને ખરબૂચામાં કાંઈ પણ બગાડ ન થાય એમ ઠાકોરજી આજ્ઞા કરે છે. તો આવી રીતે ઠાકોરજી આ બંને વૈષ્ણવની સરાહના કરે છે, બંને વૈષ્ણવોની, કે ધન્ય છે તમને બંનેને. પેલા નિષ્કિંચન વૈષ્ણવને કહે છે કે એ વિચાર ન કર્યો કે હું આ 10,000 રૂપિયા ખર્ચું છું તો આ વૈષ્ણવ શું કહે છે. અને જે ધનાઢ્ય વૈષ્ણવ તો ઠાકોરજી સ્વમુખે આજ્ઞા કરે છે કે ધન્ય છે તને કે તું આને કહેતો પણ નથી કે ઠપકો પણ નથી આપતો કે આટલા ખરબૂચા માટે 10,000 ધર્યા. બંનેને કહે તમે માગો તે હું આપું એમ. ઠાકોરજી સામે ચાલીને કહે છે કે તમે કંઈક માગો. પણ આ તો ગુસાઈજીના સેવકો છે, શું માગે સિવાય પ્રભુ બસ આપ પ્રસન્ન રહો. અને અમે બંને જણા ખૂબ ભાવથી આવી રીતે તમારી સેવા કર્યા કરીએ, આટલું જ માંગીએ છીએ. તો આમ તો આજે મનોરથ હતો કે 5મા અને 6ઠ્ઠા શ્લોક તરફ આગળ વધીશું. પણ એ 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં આગળ વધવા માટે જે એક પ્લેટફોર્મ તૈયાર કરવાનું હતું તેમાં આ સત્સંગને આપણે અહીંયા વિરામ આપીશું. એટલે પાછા આવતા શુક્રવારે શ્રી નાગજી ભટ્ટ અને આ જે હરિરાય ચરણોની આજ્ઞા, ગોપેશજીની સમજ અને રમેશભાઈ પરીખની આડી, એનાથી આપણે આ સત્સંગનો દોર આગળ સાધીશું. તો ફરીથી આજે જયા એકાદશીની ખૂબ ખૂબ વધાઈ આપ સર્વ વૈષ્ણવોને. હવે તો આશરનું પદ બોલી આપ સાથે પણ બોલજો. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી 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 जाइए. वल्लभ सृष्टि समाज संग मिले जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए याते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत जागर गाइए गाइए गाइए. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्ने महाराणी की जय. श्री आचार्य जी की महाप्रभु जी की जय. आप सर्वे वैष्णव ने मारा वसाना भगवत स्मरण वंदन. श्री वल्लभा देश की जय.